દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. પાલિકાની કીડાણા સોસાયટીના રહેવાસીઓ કીચડમાં ચાલવા મજબૂર. ડેપ્યુટી મેયર તથા વોર્ડ નંબર 6 ના કોર્પોરેટર નવીનભાઈ ઝરૂના વિસ્તારમાં વિકાસના દાવા પોકળ. કીડાણાની સોસાયટીમાં રહેતા રહેવાસીઓ કીચડ વચ્ચે જીવવા મજબૂર. ગાંધીધામ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 6 હેઠળ આવતી કીડાણાની શ્રીજીનગર, મૈત્રી રેસિડેન્સી, કરણજીનગર, વૈભવ વિલા, પૃથ્વીનગર સહિતની અનેક સોસાયટીઓમાં રોડ રસ્તાની દયનીય સ્થિતિને કારણે સ્થાનિક રહેવાસીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. વરસાદી પાણી લાંબા સમય સુધી રસ્તાઓ પર ભરાઈ રહેતા રસ્તાઓ કીચડમય બની ગયા છે, જેના કારણે રોજગારી માટે બહાર જતા લોકો, મહિલાઓ, વૃદ્ધો તેમજ શાળાએ જતા બાળકોને ભારે મુશ્કેલીઓ વચ્ચે કીચડમાં ચાલીને અવરજવર કરવાની ફરજ પડી રહી છે. જાગૃત પત્રકાર દ્વારા વરસાદી મોસમ દરમિયાન ડેપ્યુટી કમિશનર રામાનુજ સાહેબ, ડેપ્યુટી મેયર નવીનભાઈ ઝરૂ તથા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 6 હેઠળ આવતી કીડાણાની શ્રીજીનગર, મૈત્રી રેસિડેન્સી, કરજણનગર, વૈભવ વિલા રોડ રસ્તાની દયનીય હાલતના કારણે સ્થાનિક રહેવાસીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. સ્થાનિકોની માંગ છે કે મહાનગરપાલિકા તાત્કાલિક અસરથી રસ્તાઓની મરામત કરી કીચડ અને પાણી ભરાવવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવે, જેથી રહેવાસીઓને રોજિંદી અવરજવરમાં રાહત મળી શકે.